આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે તણાવથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું. પ્રધાનમંત્રી ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે જવા રવાના. આવતીકાલે પેરિસમાં AI શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર પર ચર્ચા ફરી શરૂ થઈ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકારે મહાકુંભ માટે પ્રયાગરાજ શહેરના 8 રેલવે સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે બેંગલુરુમાં એરો ઇન્ડિયા શોનું ઉદ્ઘાટન કર્યું અને નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામામોહન નાયડુએ દેશભરમાં વધુને વધુ વિમાન મથક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે વાતચીત કરી હતી અને પરીક્ષાના તણાવથી કઈ રીતે દૂર રહેવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આહારથી માંડીને વ્યવહાર અને વિચાર સુધીનો ગુરીમંત્ર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઊંઘ પૂરી આવે છે કે નહીં તેનો સંબંધ પોષણ સાથે છે. ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાજરી અને શાકભાજીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે પરીક્ષાની મોસમ દરમિયાન થતા દબાણ છતાં વિદ્યાર્થીઓએ સકારાત્મક રહેવું જોઈએ. तो मेरी तो माता पिता को एडवाइस है कि कृपा करके आपके बच्चे को आप मॉडल के रूप में हर जगह पे खड़ा मत कर दो. आप अपने बच्चे को प्यार करो, उसकी शक्तियां हैं उसको स्वीकार करो. दुनिया में कोई व्यक्ति ऐसा नहीं है जिसके पास कोई एक चीज नहीं होती है. स्किल की ताकत बहुत होती है. हमें स्किल पर बल देना चाहिए और माँ बाप भी बेटा पढ़ाई में नहीं है तो कहीं और तो उसकी ताकत होगी उसको पहचाने और उसको डायवर्ट करें. ભુજની વિદ્યાર્થીની મિતાલી ઝાલાએ પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેતા આ મુજબ જણાવ્યું. परीक्षा पे चर्चा कार्यक्रम के लिए मुझे गुजरात का प्रतिनिधित्व करने के लिए मेरी पसंदगी हुई. बहुत ही अच्छा एक नया अनुभव है कि जो कि मेरे जीवन में भी यादगार प्रसंग बनकर रहेगा और हमारे भविष्य में भी ये जो मार्गदर्शन मिला है वो हमें बहुत ही उपयोगी होगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસ માટે રવાના થયા છે. નવી દિલ્હીથી રવાના થતા અગાઉ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મેક્રોના આમંત્રણ પર હું તારીખ 10થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરવા માટે આતુર છું, જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક CEOનું એક સંમેલન છે. પ્રધાનમંત્રી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો સાથે ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી માટે 2047 હેરોઇઝન રોડમેપ પર પ્રગતિની સમીક્ષા કરશે અને માર્સેલેનીમાં પ્રથમ ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે. તેઓ આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર રિએક્ટર પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે અને પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થનાર ભારતીય સૈનિકોને મઝાર ગ્યુઝ યુદ્ધ કબ્રસ્તાનમાં શ્રદ્ધાંજલિ પણ આપશે. ફ્રાન્સથી તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર 2 દિવસની અમેરિકાની મુલાકાતે જશે. જાન્યુઆરીમાં ટ્રમ્પની ઐતિહાસિક ચૂંટણી જીત અને શપથ ગ્રહણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પહેલી મુલાકાત છે. અને હવે સાંભળીએ કુંભના સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. રાષ્ટ્રપતિએ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા હતા. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે તેમના પરિવાર સાથે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું. શ્રી ધામીએ મા ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર પ્રાર્થના કરી. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ તેને ધાર્મિક મહાપર્વ ગણાવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 43 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભની મુલાકાત લીધી છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે.
આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 પર ચર્ચા ફરી શરૂ થઈ હતી. ડીએમકે પાર્ટીના દયાનિધિ મારને આરોપ લગાવ્યો કે એનડીએ સરકારે આ અંદાજપત્રમાં સંપૂર્ણપણે કોર્પોરેટ ગૃહોનો પક્ષ લીધો છે અને બેરોજગારી અને ફુગાવા સહિત સામાન્ય લોકોની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન આપ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગસિંહ ઠાકુરે 2025-26ના અંદાજપત્રની પ્રશંસા કરી અને કહ્યું કે રાષ્ટ્રીય કલ્યાણ માટે આ અંદાજપત્રમાં દરેક ક્ષેત્ર માટે પૂરતી રકમ ફાળવવામાં આવી છે. તેમણે કહ્યું કે વર્ષ 2013-14માં સંરક્ષણ અંદાજપત્ર 2 લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધારીને 6,81,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે રેલવે અંદાજપત્ર પણ રૂપિયા 27,000 કરોડથી વધારીને રૂપિયા 2,55,000 કરોડ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં આજે સામાન્ય અંદાજપત્ર 2025-26 પર ચર્ચા શરૂ થઈ ગઈ. ચર્ચા શરૂ થતાં કોંગ્રેસના પી ચિદમ્બરમે કહ્યું કે વર્તમાન શાસનકાળમાં જીડીપીમાં દેશના ઉત્પાદનનો હિસ્સો ઘટી ગયો છે. શ્રી ચિદમ્બરમે આર્થિક સર્વે 2025ને ટાંકીને કહ્યું કે 2014માં ઉત્પાદનનો હિસ્સો 15.7% હતો, પરંતુ 2019માં તે ઘટી 13.46% અને 2023માં 12.93% થયો છે. કોંગ્રેસના સભ્યોના આરોપોનો જવાબ આપતા ગૃહના નેતા જેપી નડ્ડાએ ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં સરકારે લીધેલા અનેક પગલાંની માહિતી આપી હતી. ડીએમકેના તિરુચિ શિવાએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર રાજ્યને મળનારી કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ માટે પોતાનો હિસ્સો મુક્ત કરી રહ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યોને ભંડોળનું વિનિમય પણ તર્કસંગત નથી. બીજેડીના દેબાશિષ સામંતરાયે કેન્દ્ર પાસે ઓડિશા રાજ્યને વિશેષ દરજ્જો આપવા, ખનીજો પર રોયલ્ટી વધારવા અને રાજ્યને રેલવે પ્રોજેક્ટ્સ આપવાની માંગ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB18 ને ફોલો કરશો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે માઘી પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજ રેલવે સ્ટેશનના સંચાલનનું નિરીક્ષણ કર્યું હતું. પત્રકારો સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે મહાકુંભ માટે શહેરના 8 રેલવે સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા કરી છે. રેલવે મંત્રાલયે કેટલાક મીડિયા અહેવાલો પર સ્પષ્ટતા કરતા કહ્યું કે પ્રયાગરાજ જંકશન બંધ કરવામાં આવ્યું નથી. મંત્રાલયે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર મુજબ પ્રયાગરાજ સંગમ સ્ટેશન આ મહિનાની 14 તારીખ સુધી મુસાફરોની અવરજવર માટે બંધ રહેશે. प्रयागराज महाकुंभ के अवसर पर 8 स्टेशंस पे बहुत अच्छे से रेलवे का व्यवस्थित तरीके से काम चल रहा है. राज्य प्रशासन के साथ, मेला प्रशासन के साथ मिलके एकदम कोऑर्डिनेटेड वे में चल रहा है. कल प्रयागराज जंक्शन से 330 गाड़ियां निकली है. कहीं पे कोई दिक्कत नहीं है. अगर कहीं पे कोई र्यूमर्स फैलाने की कोशिश करे तो उसको नहीं सुनना. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે બેંગલુરુમાં ભવ્ય મેગા એરો ઇન્ડિયા શોનું ઉદ્ઘાટન કર્યું. રાજનાથસિંહે એરોસ્પેસમાં એશિયાના સૌથી મોટા પ્રદર્શનને સંરક્ષણ ઉત્પાદનમાં આપણી શક્તિ અને સ્થિતિસ્થાપકતાનું પ્રતિબિંબ ગણાવ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એરો ઇન્ડિયા દેશની ઔદ્યોગિક ક્ષમતાઓ અને તકનીકી પ્રગતિને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરે છે અને મિત્ર દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવે છે. एक तरफ प्रयागराज का महाकुंभ आत्मसंधान का कुंभ है, तो वहीं दूसरी तरफ एरो इंडिया का यह महाकुंभ अनुसंधान का कुंभ है, जहां एक तरफ प्रयागराज का महाकुंभ आंतरिक मजबूती पर ध्यान दे रहा है, तो वहीं दूसरी तरफ एरो इंडिया का यह महाकुंभ हमारी बाहरी मजबूती पर ध्यान दे रहा है. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામામોહન નાયડુએ કહ્યું છે કે સરકાર દેશભરમાં વધુને વધુ વિમાની મથક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે રાજ્યસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી ભારતની આકાંક્ષાઓ બદલાઈ ગઈ છે અને દેશમાં વધુ વિમાની મથક બનાવવામાં આવી રહ્યા છે. શ્રી નાયડુએ જણાવ્યું કે ઉડાન યોજનાએ હવાઈ મુસાફરી પ્રણાલીને વધુ વેગ આપ્યો છે, જેથી મધ્યમ અને નીચલા વર્ગના લોકો હવાઈ મુસાફરી કરી શકે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે તણાવથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું. પ્રધાનમંત્રી ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે જવા રવાના. આવતીકાલે પેરિસમાં AI શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર પર ચર્ચા ફરી શરૂ થઈ.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકારે મહાકુંભ માટે પ્રયાગરાજ શહેરના 8 રેલવે સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા કરી છે અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે બેંગલુરુમાં એરો ઇન્ડિયા શોનું ઉદ્ઘાટન કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.